નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સુભાષ ચોથાણી, કૃષિ નિષ્ણાંત જુનાગઢ. આજની કૃષિ માહિતી મિત્રો, આજની કૃષિની માહિતી આપું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ લાઇક આપી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જેટલા પણ ગ્રુપ એમાં ફોરવર્ડ કરજો, જેથી કરીને કૃષિને લગતી માહિતી મળે રાખે. મિત્રો, આજે એપ્રિલ મહિનાની શરૂઆત છે અત્યારે, એટલે કે એપ્રિલ મહિનો અત્યારે ચાલે છે. તો હવે આપણે અત્યારે આજની ખેતી માહિતીમાં એવો વિષય પસંદ કરશું કે મગફળીનું વાવેતર વધવાનું છે, તો એમાં મગફળીના વાવેતરમાં આપણે પૂર્વ તૈયારી શું શું કરવી, એટલે કે પૂર્વ તૈયારી રૂપે આપણે શું ખેતી કામ કરી શકાય. તો એમાં મુખ્ય જે આવે છે એ ખેતીની જમીનની તૈયારીની વાત આવે. એપ્રિલ મહિનામાં જમીનની તૈયારીમાં એવું હોય કે આપણે જે શિયાળુ પાક વાવ્યો હોય, ઘઉં, ચણા, ધાણા, જીરું, તો એ નીકળી ગયા પછી ખેતર ત્યાં ખાલી હોય તો ઊંડા ચવડા મારી અને જમીનને એકદમ ખુલ્લી કરી નાખવાની, જેથી કરીને જે ચૈત્ર મહિનાનો તાપ હોય તપે અને એમાં કહેવાય ને કે જે કાંઈ જીવજંતુ, ફૂગ, જીવ જંતુ બધું મરે. તો આ ટાઈપનું તમારે જમીનને એકદમ ઊંડી ખેડ કરી ચવડા મારી અને તૈયાર કરવાની રહેશે. ત્યાર પછી 1 મહિનો તપે પછી તમારે 1 મહિના પછી તમારે એને રોટાવેટર મારી અને એકદમ લાપસી જેવી જમીન કરી અને જો તમારે આડી મગફળી વાવવી હોય, આડી મગફળી એટલે કે અક્ષય ગુજરાત 10 આવે, 11 નંબર આવે, આવી વેરાયટી વાવી. ખાસ કરીને બરડો બારડીમાં આવે છે, બીજે ક્યાંય આ વેરાયટી વાવતા નથી, બહુ મોડી પાકતી હોય એટલે વાવતા નથી. તો આ વેરાયટી વાવી હોય 10 નંબર, 11 નંબર, તો તમારે 24થી માંડી અને 30 ઇંચ સુધીના ચાંચ નાખી પડું તૈયાર કરવાનું રહેશે. બીજું, જે મિત્રોને અર્ધવેરડી મગફળી એટલે કે 20 નંબર, 22 નંબર અને 23 નંબર આ ટાઈપની મગફળી વાવવી હોય તો એવા મિત્રોએ જે ચાંચ છે એ તમારે 18થી માંડી અને 24 ઇંચના ચાંચ નાખવાના રહેશે. એટલે કે અર્ધવેરડી મગફળીની જે 3 વેરાયટી આવે, 20 નંબર, 22 નંબર અને 23 નંબર, જીજી 20, જીજેજી 22 અને જીજી 23, આ 3 વેરાયટીના 2 હાર વચ્ચેનું અંતર 18 ઇંચથી માંડી અને 24 ઇંચ સુધીના અંતરે ચાંચ નાખી અને તમારે ફાટા નાખી અને તમારે જમીન તૈયાર કરવાની રહેશે. આ વાત થઈ તમારે અર્ધવેરડી મગફળીની. પરંતુ હવે પછી તમને ખ્યાલ છે કે વરસાદ અનિયમિત હોય, ઓછો વરસાદ હોય, ચોમાસું જ્યારે નબળું હોય એવા સમયે આપણે ઉભળી મગફળીનું વાવેતર પણ કરતા હોઈએ છીએ અને ખાસ કરીને વાવણી વાવતા હોઈએ છીએ. તો વાવણીમાં વાવવા માટેની વેરાયટીઓ છે, ખાસ કરીને ટીજી 37 આવે, અક્ષય 77 નંબર આવે, જીજી 5 આવે, ત્યાર પછી તમને કહો તો SSO મગફળી જે આવે, અક્ષય SSO, આવી બધી મગફળી ઉભળી છે. એના માટે તમારે શું કરવાનું હોય છે કે ક્યારા બાંધી લેવાના. ક્યારા, એક ક્યારામાં તમારે 5 ચાંચ એટલે કે 5 હાયરું આવે એવી રીતે ક્યારા બાંધી અને ક્યારા તૈયાર રાખવાના. જેવી વાવણી થાય એટલે 5 હાયરું કરી અને મગફળી વાવી શકાય. આ ઉભળી મગફળી માટેની વાત થઈ, જે મગફળી 100થી 105 દિવસે પાકતી હોય એવી જાત. તો આ 3 જાતો માટે કેટલા અંતરે ચાંચ નાખવા, જમીનની પૂર્વ તૈયારી, એના વિશેની આજે મેં તમને માહિતી આપી, જેથી કરીને આપણે અત્યારે આ મહિનામાં એનું અત્યારે પૂરેપૂરી તૈયારી કરી શકીએ. પરંતુ હજી બિયારણ લેવાને વાર હોય, અત્યારથી બિયારણ લેવું નહીં, કેમ કે ઉનાળો આવશે, ફૂલ ગરમી પડશે તો ઘરે તમારે બિયારણ બગડી જાય. તો બિયારણ લેવાનો સમય મે મહિનાનો પરફેક્ટ રહેશે. 15 મે આસપાસ બિયારણની ઉપલબ્ધિ ચાલુ થશે, ત્યારે બિયારણ લઈ શકાય. તો મિત્રો, આજે મેં તમને ખાસ વાત કરી કે 3 ગ્રુપની મગફળીને વાવવા માટે કેટલા અંતરે ચાંચ નાખવા, કેટલા અંતરે ક્યારા બાંધવા, એના વિશે મેં તમને માહિતી આપી. વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું. ત્યાં સુધી રજા આપશો. આભાર, ધન્યવાદ.